નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિ ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અબીલ ગુલાલ અને કેસ ઉડાતી ધૂળેટી રમી હિતાવહ ડોક્ટર જગદીશ સખિયા. સુરત ધૂળેટી પર્વની ઉજવણીમાં કેમિકલયુક્ત રંગો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે આ ધૂળેટી પર્વ વિખ્યાત ડાર્મેટોલોજીસ્ટ ડોક્ટર જગદીશ સખિયાએ કેટલીક ટિપ્સ આપી છે. તેઓએ જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ હેવી મેટલિક રંગોનો વધુ ઉપયોગ થાય છે, ત્યારે રંગોથી સ્કિન એલર્જી થવાની સંભાવના રહે છે. ત્યારે આવા રંગોથી ત્વચાને બચાવવા માટે બોડી પર જેલ અને કોકોનટ ઓઇલ લગાવવું જોઈએ. બીજું કે પ્રાકૃતિક રંગો જેવા કે અબીલ ગુલાલ અને કેસ ઉડાતી ધૂળેટી રમવી હિતાવહ છે. આમ છતાં જો અન્ય રંગોથી ધૂળેટી રમતા હો તો એલર્જીથી બચવા કેટલીક કાળજી લેવી જરૂરી છે. જેલ અને કોકોનટ ઓઇલ સાથે સનસ્ક્રીન લગાવી શકાય છે. આમ છતાં જો એલર્જી થઈ જાય તો સામાન્ય મોઇશ્ચરાઇઝવાળા સાબુથી હલકી રીતે તે જગ્યા ધોવી જોઈએ. વારંવાર ઠંડુ પાણી નાખવું જોઈએ અને મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું જોઈએ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હું ડૉક્ટર જગદીશ સખિયા, ફાઉન્ડર એન્ડ ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કિન ક્લિનિક. જે સર, આવનારા સમયમાં જે રીતનું હોળીનું પર્વ આવી રહ્યું છે તે સમગ્ર દેશમાં કલર લગાવીને જ્યારે એની ઉજવણી કરવામાં આવતી હોય છે, તો અલગ અલગ કેમિકલવાળા કલર પણ હોય છે અને કલરનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે સ્કિનના ઘણા બધા સર્વપ્રથમ તો અમારા સખિયા ક્લિનિક પરિવાર તરફથી આપ સૌને જે હોળી નિમિત્તે સૌને શુભકામના. અને ખાસ તો તમને એ જણાવવાનું છે કે અત્યારે ડે બાય ડે પહેલાં તો જે વર્ષો પહેલાં જે નેચરલ કલર જે લોકોથી રમતા, ગુલાલ, અબીલ, કંકુ, આપણે કેસગડો કહેવાય, એકદમ નિર્દોષ હતા. એનાથી કોઈ સ્કિન પ્રોબ્લેમ નહોતા થતા. લોકો હળી મળીને બધા સેલિબ્રેટ કરતા. પણ છેલ્લા અમે જોઈએ છે કે 10થી 20 વર્ષમાં કેમિકલનો ઉપયોગ બહુ વધવા માંડ્યો છે. અને એ કેમિકલમાં અમુક બિનાઇન હોય છે અને અમુક ડેન્જર હોય છે. ડેન્જરમાં તો રેડ કલર છે, યલો છે, ગ્રીન છે, બ્લુ છે, એમાં મર્ક્યુરી છે જે હેવી મેટલ છે, ક્રોમિયમ છે, ફેરિનિયમ છે, સાયનેમાઇડ છે. તો એવા બધા જે છે ને જેની જે સેફ લિમિટ કરતાં પણ હાઈલી કોન્સન્ટ્રેટેડ હોય, એ ઉપયોગ કરવાથી અત્યારે 3 જાતના પ્રોબ્લેમ અમે સ્કિનમાં તો જોવા મળીએ જ છે. સાથે સાથે આંખમાં પણ પ્રોબ્લેમ વધી ગયા છે અને એ બધા શ્વાસમાં જાય છે તો રેસ્પિરેટરી પ્રોબ્લેમ પણ વધવા માંડ્યા છે.